વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 27 ઓગસ્ટના રોજ એક 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની એક ઘટના ધ્યાન પર આવેલી હતી। બનાવ સૌથી પહેલાં 6:30 વાગ્યાની આસપાસ ધ્યાન પર આવેલો હતો। તાત્કાલિક જે બાળકી છે એના પિતાની ફરિયાદ દાખલ કરવામાં હતી, માતા પિતાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। બળાત્કાર વિથ પોક્સોના કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડીવાયએસપી અને એસપી સહિત અમે સહિત તમામ કાફલો ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયેલો હતો। આરોપી જે છે એ ઝારખંડનો વતની છે અને આરોપી બનાવવાળા સ્થળેથી ભાગી ગયો હતો અને એ પોતે ભાગીને ઝારખંડ પહોંચી જાય અને આરોપી પકડવામાં તકલીફ ના પડે એના માટે તાત્કાલિક આરોપીને પકડી પાડવા માટે વલસાડની ક્રાઇમ બ્રાન્ચ, વલસાડની એસઓજી, ઉમરગામની પોલીસ અને તમામ પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગેલી હતી। અને એક ચોક્કસ માહિતી આધારે, ટેકનિકલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપી એ મહારાષ્ટ્ર તરફ ભાગ્યો છે એની હકીકત મળતા વલસાડની ક્રાઇમ બ્રાન્ચે પાલઘર જિલ્લાના એસપીને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેને આરોપીને પકડી પાડેલો છે। ફક્ત 1 જ કલાકના ગાળામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, માન્ય ડીજીપી સાહેબ વિકાસ સહાય સાહેબ, ડીજી લો એન્ડ ઓર્ડર શમશેરસિંહ સાહેબ, આઈજી રેન્જ પ્રેમવીરસિંહ સાહેબ, જે પોતે ઘટના બન્યા પછી તુરંત પોલીસ સ્ટેશન પહોંચી ગયેલા હતા, તમામની સૂચના એમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર બનાવની તપાસ, આ ઇન્વેસ્ટિગેશનની તપાસ જે કરવા માટે ડીવાયએસપી દવે સાહેબને તપાસ સોંપવામાં આવી હતી અને ડીવાયએસપી દવે સાહેબના નેતૃત્વ હેઠળ પીઆઈ શૈલેષ ચૌધરી, પીએસઆઈ સ્મિતા વસાવન અને 4 માણસો, ટોટલ 7 માણસોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી। આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને આ જે ગુનો બન્યો હતો એને 9 દિવસની અંદર, ઐતિહાસિક 9 દિવસની અંદર 470 પાનાનું એક આખું ચાર્જશીટ ગઈકાલે રજૂ કરી દીધું છે। આ સમગ્ર તપાસમાં ડીવાયએસપી દવે સાહેબની એસઆઈટીની ટીમે બનાવવાળી જગ્યાનું ફોરેન્સિક પંચનામું, આરોપીના કપડાં અને મોબાઈલ કબજે કર્યાનું પંચનામું, આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું, બનાવના સ્થળેથી આરોપી જે ભાગ્યો તેના સમગ્ર સીસીટીવી ફૂટેજ, આરોપીના જે કપડાં મળ્યા છે એની ફોરેન્સિક તપાસ, સાથે સાથે આરોપીના મોબાઈલની અંદર એનો જે ડેટા છે એણે કરેલી ગૂગલ હિસ્ટ્રી, એની તમામ હિસ્ટ્રી, એના મોબાઈલના વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ માટેની મોબાઈલ ફોરેન્સિક તપાસ, એની સાથે સાથે આરોપીનું અને ભોગ બનનાર બાળકીનું મેડિકલ તપાસ, આ સમગ્ર તપાસ દિન 9માં પૂર્ણ કરવામાં આવી છે અને 9 દિવસની અંદર આ સમગ્ર તપાસ પૂર્ણ કરીને કુલ 470 પાનાનું ચાર્જશીટ ગઈકાલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યું છે। આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને સ્પેશિયલ પીપી તરીકે વલસાડ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ પીડિયટ અનિલ ત્રિપાઠી સાહેબની નિમણૂક કરવામાં આવી છે અને અનિલ ત્રિપાઠી સાહેબ પોક્સો કોર્ટમાં આગામી દિવસોમાં ડે ટુ ડે બેઝિસ પર આ કેસનું ટ્રાયલ ચાલે અને નજીકના દિવસોમાં જ આ કેસમાં હિયરિંગ કમ્પ્લીટ થઈને સજાનો હુકમ થાય એ પ્રકારની એમની કાર્યવાહી રહેશે। આ કેસમાં વધુ એક સફળતા પોલીસને મળી છે। પોક્સો કોર્ટ દ્વારા આ કેસમાં દિન 5ની અંદર જ જે ભોગ બનનાર પીડિતા છે એના પેરેન્ટ્સને જે વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ અંતર્ગત જે વચગાળાની સહાય 25% સહાય એનો 2,65,500નો ઓર્ડર દિન 5ની અંદર, ગુનો દાખલ થયાના દિન 5ની અંદર જ જે વચગાળાની સહાયનો 2,65,500નો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। હાલ બાળકી એના માતા પિતા સાથે સ્વસ્થ હાલતમાં છે અને બાળકી એકદમ તંદુરસ્ત છે। જે અગાઉ જે આપને માહિતી આપેલી તે પ્રમાણે જે આરોપી છે એ ફરિયાદીના નોન હતો। ફરિયાદીની આરોપીની બહેન સાથે સીધા મિત્રતાના સંબંધો હતા, બહેન બનેવી સાથે, અને આરોપીની બહેનના કહેવાથી જ ફરિયાદીએ આરોપીને નજીકની જે પોતાની જે કંપની જે નોકરી કરી તે નોકરી લગાવેલી હતી અને આરોપી સીધા સંપર્કમાં એના ફેમિલી સાથે સંપર્કમાં હતો। એના કારણે જ એ આ જે વિકૃત માનસિકતાવાળા વ્યક્તિએ આ જે દીકરી હતી એ દીકરી સાથે આ દુષ્કર્મ કરેલું હતું। વલસાડ જિલ્લાના પોલીસનો જે ઇતિહાસ જોઈએ તો અગાઉ ડુંગરા પોલીસ સ્ટેશનમાં જે ગઈ 23મી ઓક્ટોબર 2023ના રોજ એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો, તેમાં રેકોર્ડ બ્રેકિંગ 19 દિવસમાં, એ વખતે પણ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ રેકોર્ડ બ્રેકિંગ 19 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી અને આ પહેલો બનાવ છે કે 10 દિવસથી ઓછા દિવસોમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક દુષ્કર્મના અને પોક્સોના કેસમાં ચાર્જશીટ કરવામાં આવ્યું છે।